સમાચારમાં આગળ વધીએ દીવના દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદના સમાચાર છે અને વરસતા દરિયામાં કરંટ સાથે ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળ્યા હતા। આપણે કહી દઈએ કે દીવમાં હવામાન વિભાગે આગામી કલાકોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને ભારે વરસાદને કારણે પાણી ભરાવાની પણ સંભાવના છે। તેથી જિલ્લા વહીવટી તંત્ર પણ હવે સાબદું થયું છે। દીવમાં રાત્રિથી દરિયા કિનારાના વિસ્તારો જેમ કે દીવ, ઘોઘલા, પુદમ, નાગવા, ડાંગરવાડી, વણાકબારા, સાઉદવાડી તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા દીવની ગલીઓ અને મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। દરિયામાં કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। વહીવટી તંત્ર પણ હવે સાબદું થયું છે અને દરિયા કિનારે માછીમારો અને પર્યટકો ઉપર પ્રતિબંધ યથાવત રખાયો છે। સ્થાનિક લોકો અને પર્યટકોએ આ વરસાદની ખૂબ જ મજા પણ માણી અને દરિયા કિનારે વરસાદની મોજની સાથે આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો। દીવની ગલીઓની અંદરમાં નદી જેવો માહોલ થઈ ગયો છે, જાણે અમે લોકો નદીની અંદરમાં આવ્યા છે એવી રીતે વરસાદનું આગમન થયું અને ખૂબ જ મજા આવે છે। નાના બાળકો તથા મોટા સર્વે વરસાદનો આનંદ લેવા માટે બહાર બધા નીકળે છે અને ગરમીની એકદમ રાહત થઈ ગઈ। દીવ અત્યારે પાણી થઈ ગયું છે। દીવના રસ્તાઓ પર નદીઓ વહી રહી છે અને દીવનો દરિયો અત્યારે કાંડો બન્યો છે કારણ કે ભારે ઊંચા મોજા અત્યારે ત્યાં ઉછળી રહ્યા છે।